એમ તીખું ખાવાના શોખીન હોય તો હોય એમ. તીખું ખાવાના શોખીન હોય તો અહીંયા હોય. GujaratFoodie.com. નમસ્કાર દોસ્તો, જય માતાજી. ગુજરાત ફૂડીમાં આપનું સ્વાગત છે અને હું છું અભય પરમાર. અને આજે આપણે ભાવનગરની અંદર એક જોરદાર નાસ્તો લઈને આવી ગયા છીએ. અને આ જગ્યા ભૂંગળા બટેકા પછી ઝીણામર ને પાપડ ને એવો બધો નાસ્તો રાખ્યા છે. અને એ માજી પણ માજીનું કામકાજ બહુ સારું છે. અને આપણે અંદર નાસ્તો કરવા જાય ને એ પહેલાં હું તમને એક્ઝેક્ટ લોકેશન કહી દઉં છું. મસ્તરામ બાપુનું મંદિર, મસ્તરામ બાપુના મંદિરની સામે જ એક્ઝેક્ટ ચામુંડા નાસ્તા સેન્ટર છે, ત્યાં આવી જવાનું. તો ચાલો અંદર જઈએ અને એનો થોડોક ટેસ્ટ લઈએ અને થોડી જાણકારી લઈએ. ચાલો આવી જાઓ. કરીએ અને આજે સમોસા બટેટાની જે થોડી પ્રાઇસ જાણીએ. તો માજી, તમારું નામ શું છે? શાંતુબેન. શાંતુબેન. અને કેટલા સમયથી તમારા બિઝનેસ ચાલે છે? મારે તો છે 15-20 વર્ષ. 15-20 વર્ષ. અને નાસ્તામાં શું શું રાખો છો? સમોસા બટેટા ચણા સમોસા બટેટા ચણા પાપડ ભૂંગળા બધું. અને આ પ્રાઇસ શું છે આની? એની ચટણી છે, મઠનું પાણી પીવું એટલું ફરીમાં છે. આની કિંમત શું છે આમ આટલા ડીશની? 20 રૂપિયા. 20 રૂપિયા. પાપડ સાથે 24 રૂપિયા. પાપડ હારે 30 રૂપિયા. 24 રૂપિયા. ઓકે, થેન્ક યુ. અને આજે તમે મઠનું પાણી કહો છો ઈ ફરીમાં પીવાનું. ફ્રીમાં? ઓકે, થેન્ક જેટલું પીવું યુ. સારું કહેવાય. મિત્ર, તમારું નામ જણાવો ને પેલા. મારું નામ છે ધ્વનિત. હા. અને કઈ જગ્યાએ જાઓ છો? અમે રહીએ છીએ ગામમાં પિછલા જરી. ત્યાંથી અહીંયા નાસ્તો કરવા આવ્યા? હા. અને કેટલા સમયથી આ જગ્યાએ આવો છો નાસ્તો કરવા? 3-4 વખત અહીંથી નીકળ્યા ત્યારે આવ્યા હતા. પછી અહીં આવીએ છીએ. કેવો લાગ્યો ટેસ્ટ આનો? ટેસ્ટ સારો છે. એમ તીખું ખાવાના શોખીન હોય તો હોય એમ. તીખું ખાવાના શોખીન હોય તો અહીંયા હોય. અને નાસ્તામાં તમે શું લીધું? મિક્સ ડીશ લીધી છે. મિક્સ ડીશ. કેમ લાગી તમને મિક્સ ડીશ? ડીશ સારી છે. ઓકે, થેન્ક યુ. સર, તમારું નામ શું છે? વિશાલભાઈ. અને કઈ જગ્યાએ જાઓ છો? કોટલા મોહનનગર. અને અહીંયા કેટલા સમયથી આવો છો? નવા આવું અમે તારા બહાર ગયો એટલે સીધા નાસ્તો કરીને પછી ઘરે જાવ. નાસ્તો કરીને પછી જવાનું. એટલો બધો ટેસ્ટ તમને પસંદ આવે? મજા આવે એટલે. અને અહીંયા તમે વધારે શું પસંદ કરો છો? ચણા મઠ, સમોસા ને પાપડ. મિક્સ ડીશ મતલબમાં. ઓકે, થેન્ક યુ. હા. ટેસ્ટમાં એક નંબર છે. અને જે આ બટાટાની અંદર જે ચટણી નાખેલી છે એની થોડી તીખાશ છે. તમને એમ લાગે કે બહુ તીખું લાગે છે તો સાથે પાપડ લઈ શકો છો. અને જે તીખું ખાવાના શોખીન હોય ને એ એકવાર હોય છે આ જગ્યાએ તમે વિઝિટ કરો, તમને મજા આવશે. અને આની અંદર જે ચણા મઠ નાખ્યા ને એનો ટેસ્ટ તો બહુ જોરદાર છે. અને તમે આ જગ્યાએ આવો અને એક ડીશ ખાશો ને એટલે મારું તો કેવું એમ જ છે, બીજી ડીશ તમે લેશો જ નહીં, કેમ કે એક ડીશમાં તમે ધરાઈ જશો.
સ્વાદમાં એક નંબર છે. તમને મિત્ર ટેસ્ટ કેમ લાગ્યો? સરસ વેરી ગુડ. એમ તમારું નામ શું છે? દવે વર્ષ એમ કઈ જગ્યાએ આવો? અહીંયા ભાવનગર પ્રોપર અને કેટલા સમયથી આવો છો આ જગ્યાએ? 3 વર્ષથી આવું છું. 3 વર્ષથી. અને તમને એનો ભાવ કેમ લાગ્યો? સારો ભાવ તો રેટેબલ છે એમ. અને અહીંના ઓનર છે એનો સ્વભાવ તમને કેમ લાગે? ઓનરનો સ્વભાવ તો રેડી સારામાં સારો. એમ. અને આ જગ્યાએ આપણે નાસ્તો કરવા આવી તો નાસ્તામાં શું લેવું જોઈએ એમ કે તમને શું પસંદ છે? સમોસા છે, સમોસાની બટેટાની ભેળ છે, બંને વસ્તુ આઈટમ તમારે એમ. આવશે. સમોસા તો તમારે રેગ્યુલર. અને આ જગ્યાએ હું આવ્યો મેં જો કે હમણાં જાણ્યું કે મિક્સ ડિશ બધા વધારે પસંદ કરે વધારે. એમ. વધારે એ જ છે મિક્સ ડિશ જ છે. હા. એક સમોસાની ને એક મિક્સ ડિશ. હા. સારા અમારે મિક્સ ડિશ રેગ્યુલર ચાલે છે. અને તમારું શું કેવું ટેસ્ટમાં? આપણે પહેલી વાર આવ્યા છે વ્યવસ્થિત આ પહેલી વાર જ આવ્યા તમે પણ તમે ટેસ્ટ કર્યો તમને કેમ લાગ્યો? એક નંબર એમાં કાંઈ ન ઘટે. એમ. ઓકે થેન્ક યુ. તો જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં કે સૌથી પહેલા અમારો વિડીયો તમને જોવા મળે. તો ફરી મળીશું નવા લોકો સાથે નવા ફૂડ સાથે. ત્યાં સુધી જય માતાજી, જય મોગલ, જય હિન્દ.